મસ્ત મજાની જિંદગી ને એની મસ્ત મજાની વાતો, માની શક્તિ જો પેલી વિરાટ શક્તિ, એ શક્તિને કારણે આખું જગત, આપણે પણ એ શક્તિના એક અંશ. આ જોજો, આ શક્તિનો પરિચય, આ શક્તિનો અનુભવ અદ્ભુત છે. આપણે આ શક્તિના જ અંશ. માં પાસે બેસીએ એટલે માં પાસે જઈને કહીએ કે હું તારું બાળક. જો માં પણ હરખાયો. માને એટલું કહીએ ને કે હું બહુ જ ખુશ છું માં, તો માને એમ થાય કે વાહ રે વાહ, આનંદ થઈ જાય. માં પાસે બેસવાનું છે, માના ખોળામાં બેસી જવાનું છે. માં તું જેમ રાખે છે તેમ હું બહુ જ ખુશ છું. જો પછી આ બધા સાથે ધબકવા માંડાય, આ બધા સાથે જોડાઈ જવાય. અદ્ભુત છે. આપણે એને એ પેલી વિરાટ શક્તિને પછી ધનની શક્તિ, કુટુંબની શક્તિ, પરિવારની શક્તિ, જુદી જુદી શક્તિઓમાં આપણે એને વહેંચી નાખી અને ખોટી શક્તિ ઊભી કરી દીધી. એ બધાની પાછળ જિંદગી પૂરી થવા માંડી. સમય ક્યાં જાય છે ખબર નથી, પણ ક્યાંક ને ક્યાંક જે શક્તિ થકી બધું છે, એ શક્તિને વિસરી જઈને ઊભી કરેલી શક્તિમાં પરોવાયેલા રહીએ છીએ. માં પાસે બેસી જાઓ, બસ કામ પૂરું થઈ ગયું. અદ્ભુત છે વાતો. બાકીની બધી જ ઊભી કરેલી શક્તિઓમાં જેટલું દોડશો એટલું થાકશો, અને માં પાસે બેસો. હવે તો નવરાત્રિમાં તો માનો તહેવાર. માં પાસે ફક્ત ને ફક્ત પલાઠી વાળીને બેસી જાઓ, એની આંખોમાં આંખો મિલાવીને બેસી જાઓ. થઈ ગયેલી, વીતી ગયેલી જિંદગીને, થયેલી ભૂલોને સરસ રીતે માં પાસે બેસીને માથું નમાવીને સોંપી દો. માના પગમાં બધું જ માના પગમાં સોંપી દો. જો પછી જીવવાની કેવી મજા આવે છે. વાહ ભાઈ વાહ, અદ્ભુત વાતો છે. આપણા જ હાથમાં છે બધું. વાહ રે વાહ. હરિ ઓમ.